નાગર સેતુ ઈ મેગેઝિન સર્જન અંતર્ગત દ્રશ્ય શ્રાવ્ય વિભાગ 50માં આપ સર્વનું હાર્દિક અભિવાદન છે, સ્વાગત છે. જોત જોતામાં દ્રશ્ય શ્રાવ્ય વિભાગ અડધી સદી વટાવી ચૂક્યો. આજે 50મો એપિસોડ આપની સમક્ષ સાદર છે. આજે મારા જ ધર્મપત્ની હિના દિનેશ ધોળકિયાની લખેલું એક વ્યંગચિત્ર, એક વ્યંગચક્ર, એ થોડુંક પદ્ય રૂપે છે અને કવિતા કેવી કોઈ ઢાંચામાં ઢાળી શકાય એવું નથી. અને આમ તો દિવાળીનું છે, પણ હમણાં જ નવું વર્ષ ગયું છે એટલે એમ થયું કે ચાલો આપની સમક્ષ આ એક નાનકડી સરસ મજાની વાત સાદર કરું, જે સર્જનના પહેલા જ દિવાળી અંકમાં પ્રસિદ્ધ થયેલી છે. દિવાળીનું મીઠાઈ ચક્ર. કોરોના કાળમાં ખાવું નહીં બહારનું એટલે કંપનીના ડાયરેક્ટરના વાઈફે યુટ્યુબ ઉપરથી બનાવી એક મીઠાઈ ડાયરેક્ટરને ભાવી નહીં. ડાયરેક્ટરે આપી એના મેનેજરને દિવાળીની મીઠાઈ તરીકે, ભાવીની એને પણ શું કરે, એણે આપી ક્લાર્કને, ક્લાર્કે આપી ઘરે, ઘરવાળીએ મોઢું બગાડ્યું, આપી કામવાળીને, કામવાળીએ આપી ચોકીદારને, એને સંબંધ સારા, ચોકીદારને ભાવીની આવી મીઠાઈ, એને ગોઈત્યું કૂતરું, કૂતરાનો ટેસ્ટ ઊંચો, એને ચાલતી પકડી. સવારે ગાય આવી ભૂખી, ચાવવાનો યત્ન કરતી બિચારી, અને ડાયરેક્ટરનું નીકળવું. આ ગંદકી શાની? બધા નીચું જોઈ ગયા. સિંહને કહેવાય. ડાયરેક્ટરે ભાષણ આપ્યું સ્વચ્છતા ઉપર, પણ ઉડી ગયું એક સિંદરી બોમ્બના તડાકે. મીઠાઈ ચક્ર. અસ્તુ, આભાર. આપને અભિપ્રાય ચોક્કસ આવકાર્ય છે. નમસ્કાર, હું હિના દિનેશચંદ્ર ધોળકિયા, વડોદરાથી. તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલ નાગર સેતુનું G2G વિશે હું થોડીક વાત કરીશ. G2G વિશે થોડીક વાતો કરવામાં નાગર સેતુનું તાજેતરમાં 9મું સંમેલન સંપન્ન થયું. હવે તો ઘણી બધી સંસ્થાઓ અને પરિવારો આવા આયોજનો કરે છે, પણ નાગર સેતુનું ઘણી બધી રીતે અલગ પડે છે. એની વાત મારે આજે કરવી છે. પરિવાર કરે એ તો બરાબર છે, એક જ પરિવાર પ્રસંગોએ ભેગો થતો હોય, એ દિવાળી વગેરેના સંમેલન કરે, સંસ્થાના સભ્યો વારે તહેવારે મળતા જ હોય, એ બધા 1-2 દિવસ માટે ક્યારેક ભેગા થાય. પણ નાગર સેતુમાં આવું કશું જ નથી. ક્યારેય ન મળેલા, કોઈ પ્રસંગે પણ ભેગા ન થયેલા, અને અલગ અલગ શહેરમાં રહેતા જ્યારે એક જગ્યા પર ભેગા થાય, અને એ પણ એકવાર નહીં, 9 વાર, એ બહુ મોટી વાત છે. એક કઠિન ટાસ્ક છે. આ સંમેલન, જેને બધા મેળાવડો કહે છે, ગેટ ટુગેધર કહે છે, એને નાગર સેતુએ હુલામણું નામ આપ્યું છે, G2G. ઘણાને પ્રશ્ન થાય, આમાં શું? બધા ભેગા થાય અને આનંદ કરે, એમાં વળી કરવાનું શું? પણ એવું નથી. G2G ઘણું શીખવી જાય છે. ચાલો જોઈએ. આવા કાર્યક્રમો પ્રતિબદ્ધતા શીખવે. એકવાર હાથમાં લીધેલું કાર્ય કોઈ પણ પ્રતિકૂળ સંજોગોમાં પડતું ન મૂકવું, એ અહીં શીખાય છે. ક્યારેય મળ્યા નથી તેની સાથે ઘણું બધું શેર કરવું, આનંદ કરવો, એ આજના યુગની અગત્યની વાત છે. લોકો ઘરમાં પણ સાથે રહી શકતા નથી, ત્યારે આ તો બધા જ સાથે મળીને આનંદ કરીએ. ઓછામાં ઓછા ખર્ચે આયોજન સારી રીતે કરવું, એટલે આયોજન પણ શીખાય છે. અહીં એકઠા થયેલા અને તેના પરિવારનું સન્માન કરવું, તેની કોઈ વિશિષ્ટ શક્તિ હોય તો એને ઉજાગર કરવી, અન્ય લોકોને મદદ કરવાની ભાવના જગાડવી. આજે લોકો પોતાનું જ કરી લેવામાં માનતા થઈ ગયા છે. મારે શું, એવી ભાવના થતી જાય છે. ત્યારે પોતાના શહેરમાં વખણાતી વસ્તુઓ અન્ય સુધી પહોંચાડવાની ભાવના, અને ખાસ આપણે કુટુંબ કે લગ્નમાં પણ કોઈ કામ સોંપે ને તો ભાગી છૂટીએ. ત્યારે જેને મળ્યા નથી એની વ્યવસ્થા ઊભી કરવી, એને અગવડ ન પડે એની કાળજી લેવી, એ વાત નાની સૂની નથી.
આમ અંતમાં 9મું G2G સંપન્ન થયું છે. એના આયોજકો અને પાયાના કાર્યકરોને અભિનંદન સહ ધન્યવાદ આપી શબ્દને વિરામ આપું. જો આ વાત આપના સુધી પહોંચે તો 10મું આવતે વર્ષે થાય એમાં જોડાવા પ્રયત્ન કરશો અને આનંદના રચાતા મેઘધનુષ્યમાં આપ સહભાગી બનજો એવી અભ્યર્થના. નમસ્કાર.